સુરતમાં ભારે વરસેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। સરથાણાની શાંતિ નિકેતન સોસાયટી એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સોસાયટીમાં કમર સુધીના પાણી ભરાતાની સાથે જ લોકોના હાલ બેહાલ બની ગયા છે। એ લોકોને ન તો ભોજન મળી રહ્યું છે કે ન તો પાણી મળી રહ્યું છે અને જેને કારણે સ્થાનિકો એ પારાવાર મુશ્કેલીમાં છે। તંત્ર અને નેતાઓ સામે જનતાનો ભારોભાર આક્રોશ સામે આવ્યો છે। મત માંગવા માટે બધા જ નેતાઓ રસ્તા પર ઉતરી આવે છે, પણ જ્યારે આવી પરિસ્થિતિ હોય છે, જ્યારે માણસો રસ્તા પર હોય ત્યારે આ નેતાઓ ક્યાં જાય છે એવો સવાલ આ જનતા પૂછી રહી છે। પૂરની ગંભીર સ્થિતિ હોવા છતાં પણ તંત્રમાંથી કોઈ પણ વ્યક્તિ હજુ ત્યાં સુધી ફરક્યું નથી। પરિસ્થિતિ શું છે એનો તાગ મેળવવા માટે પણ એ લોકો ત્યાં નથી પહોંચ્યા તેવા દાવા થઈ રહ્યા છે। સરથાણાના રહીશો એ મુશ્કેલ સ્થિતિમાં જીવવા માટે મજબૂર છે। સુરત હાલ બદલાઈ ગયેલી છે અને અમે સરથાણા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓમાં ફરી રહ્યા છીએ। આખા સરથાણા વિસ્તારમાં મોટા ભાગના બધા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયેલા છે, વાહનો બંધ પડેલા છે, લોકોના ઘરમાં એક માળ સુધી પાણી ભરાય છે, જ્યાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। અને અત્યારે આ ટ્રેક્ટરમાં અમે જઈ રહ્યા છીએ એ પૂર પ્રભાવિત વિસ્તારોમાં। આ ખાડી પૂરના પાણી જ્યાં ફરી વળ્યા છે એ વિસ્તારોમાં લોકોને પાણીના બોટલ્સ પહોંચાડવામાં આવી રહ્યા છે, એમને ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવી રહ્યા છે અને આ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। આ તમે જોઈ રહ્યા છો કે આ આખો વિસ્તાર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, અહીંયા વાહનો પડી રહ્યા છે, લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। આવી ઘણી બધી પરેશાની છે, મુશ્કેલીઓ છે, પણ લોકોનો સવાલ એ પણ છે કે બહુ સરસ કામગીરી થાય જ્યારે આવા પ્રશ્નો ઊભા થાય, આવી સ્થિતિનું નિર્માણ થાય, પરંતુ આ વિસ્તારના આ સમસ્યાનો, આ મુદ્દાનો કાયમી ઉકેલ કેમ નથી આવતો? દર વર્ષે વરસાદ આવે એટલે સરથાણા વિસ્તારમાં, જકાતનાકા વિસ્તારમાં, વાલમનગર સહિતના બધા જ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, લોકોની ઘરવખરી ખરાબ થઈ જાય છે। ઘણી બધી વખત આજે આપણે જોયું કે 2 લોકો પણ તણાઈ ગયા હતા, હજુ એકનું ઠેકાણું નથી કે ક્યાં છે। એટલે ઘણા બધા સવાલો છે અને સવાલ એ સૌથી મોટો છે કે જે સુરતને તમે સ્માર્ટ શહેર કહો છો, સોનાની મુહૂર્ત કહો છો, એ સુરતના આવા હાલ કોના પાપે છે? કેમેરામેન પુખરાજ શર્મા સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ। ડૂબતા સુરતમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ થઈ ગયા છે। સુરતમાં ભારે વરસાદને પગલે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પાંડેસરા અને કૃષ્ણાનગરમાં 150 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું છે। બમરોલી ગામમાં એનડીઆરએફની ટીમ પહોંચી હતી, તેમના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું, જ્યાં પાણીમાં ફસાયેલા 150 થી પણ વધારે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને અન્યત્ર સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે। એનડીઆરએફની બોટમાં લોકોને સુરક્ષિત સ્થળે લાવવામાં આવ્યા છે।